ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું, ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિની બા હસબન્ડ. કોઈ પણ ને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે. ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરોબર? પદ્મિની બા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની. આ ઓડિયો છે પદ્મિની બા વાળાના પતિનો. પદ્મિની બા વાળા ક્ષત્રિય સમાજની રૂપાલા વિરુદ્ધ લડાઈને વેગ આપનાર અને આ લડાઈમાં આગેવાન રહેનાર. અત્યારે પદ્મિની બા વાળાના પતિનો એક ઓડિયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ ઉગ્ર પણ દેખાઈ રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો અત્યારે ક્ષત્રિય સમાજમાં કંઈક ને કંઈક બે ફાટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પદ્મિની બા વાળાનો એક મેસેજ તેમના જ સમાજના એક ગ્રુપમાં વાયરલ થયો હતો, કે જેમાં પદ્મિની બા વાળાએ જણાવ્યું હતું કે હું ક્ષત્રિય આંદોલનને મારા પોતાના સ્વખર્ચે ચલાવું છું. તેથી એમણે ગ્રુપમાં પૈસાની માંગણી કરી હતી. તેથી પદ્મિની બા વાળાને સમાજના જ લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા અને તેમના પર ટીકા ટિપ્પણીઓ કરતા મેસેજ જે છે તે વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયા. ત્યારે પદ્મિની બા વાળાના પતિનો ઓડિયો સાંભળીએ, જેમાં તેઓ તેમના પત્ની પર ટીકા ટિપ્પણીઓ કરતા લોકોને આડે હાથે લેતા શું કહી રહ્યા છે. જય માતાજી. હવે આ ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું, ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિની બા હસબન્ડ. કોઈ પણ ને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે. ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરોબર? પદ્મિની બા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની. એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરોબર? કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારા ભાઈ રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, બરાબર? આવી જાજો હો. ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા, કે તમારા બાપની પ્રોપર્ટી નથી, મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા. એક ગ્રુપમાં જે સાંભળતા હોય બધાને કહી દઉં છું, ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો. તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વી આવજો, બરોબર? અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે, ખોટા રતન દુખિયા ન થાવ, તમે તમારું કામ કરો, બરોબર? જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં, નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો. આ કહી દઉં તમને. ખેર, હવે આંદોલન તો પૂરું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આપણે આંદોલનોથી ઘણું શીખ્યું. છેવટે આંદોલનો જ્યારે શાંત પડે છે ત્યારે સમાજમાં બે ફાંટામાં વહેંચાઈ જતો હોય છે અને સમાજના રાજકારણીઓ જે સમાજમાં જ જોડાયેલા હોય છે, સમાજના જ લોકો જે રાજકારણીઓ સાથે જોડાયેલા હોય છે, તે પોતાનું કંઈક ને કંઈક લાભ ઉઠાવી લેતા હોય છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.